નમસ્કાર મિત્રો, હું શૈલેન્દ્ર સિંહ આપ સૌનું સ્વાગત કરું છું. આજના લેક્ચરમાં આપણે ઓઝોનના વિષયમાં બહુ વિસ્તારથી ચર્ચા કરવાના છીએ. અહીં ચર્ચા કરવામાં આવતા દરેક ટોપિક તમારી યુપીએસસી, જીપીએસસી, પોલીસ, સચિવાલય, પંચાયત, નગરપાલિકા અને કેન્દ્ર સરકારની રેલવે, એસએસસી જેવી તમામ એક્ઝામો માટે ખૂબ જ અગત્યનું રહેશે. જો તમને બીજા ટોપિકોનું નોટિફિકેશન સમયથી મળતું રહે અને તમને આ વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. ઓઝોન પર ચર્ચા કરતાં પહેલાં વાતાવરણને જાણવું બહુ જરૂરી છે, કેમ કે વાતાવરણની અંદર આવેલી ઘણી બધી વાયુઓમાં ઓઝોનનો પણ સમાવેશ થાય છે. તો સૌથી પહેલાં આપણે વાતાવરણ વિશે અહીંયા ચર્ચા કરીશું. વાતાવરણ એટલે શું? વાતાવરણ એટલે કે આપણે પૃથ્વી પર રહીએ છીએ અને પૃથ્વીથી જેમ જેમ ઉપર જઈએ છીએ તો ઘણી બધી વાયુઓ, હવાનો એક આવરણ આવે છે જેને વાતાવરણ કહેવાય છે. વાતાવરણના લીધે જ પૃથ્વી પર જીવન સંભવ છે. અને વાતાવરણ અનેક પ્રકારના ગેસોનું મિશ્રણ છે. વાતાવરણ પૃથ્વી સાથે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ શક્તિના લીધે બંધાયેલું છે. વાતાવરણ પૃથ્વીથી જેમ જેમ ઉપર જઈએ એ રીતે 5 ભાગમાં વહેંચાયેલું છે. જેમ કે આપણે વાત કરીએ તો આપણે પૃથ્વી પર રહીએ છીએ અને પૃથ્વીથી જેમ જેમ ઉપર જઈએ તો સૌથી પહેલાં જે આવરણ આવે છે એને ક્ષોભ મંડળ કહેવાય છે, ટ્રોપોસ્ફિયર કહેવાય છે. અને એના ઉપર જઈએ તો સમતાપ મંડળ આવે છે, સ્ટ્રેટોસ્ફિયર. એના ઉપર મધ્ય મંડળ છે, મેસોસ્ફિયર. એના ઉપર આયન મંડળ છે, આયનોસ્ફિયર છે. અને સૌથી ઉપર બાહ્ય મંડળ આવેલું છે, એક્સોસ્ફિયર. આ 5 આવરણમાં ગેસો આવેલી છે. વાતાવરણમાં જે મળી આવતી ગેસો છે એમાં સૌથી વધુ નાઇટ્રોજન મળી આવે છે 78%. ત્યાર પછી ઓક્સિજન મળી આવે છે 21%. અને પછી બાકી રહી જાય છે 1%. આ 1% ગેસોમાં સૌથી વધુ ઓર્ગન મળી આવે છે, ઓર્ગન ગેસ 0.9%. ત્યાર પછી આપણે વાત કરીએ તો કાર્બન ડાયોક્સાઇડની માત્રા છે 0.03%, નિયોન 0.018%, હિલિયમ 0.0005%, હાઇડ્રોજન 0.00005%. હિલિયમમાં 3 0 આવે છે અને હાઇડ્રોજનમાં 4 0 આવે છે, પછી 5 આવે છે, બરાબર. અને ઓઝોનની વાત કરીએ તો 0.00006% છે. ઓઝોન બહુ ઓછી માત્રામાં છે. બીજું, પૃથ્વીથી આપણે 30 કિલોમીટર સુધી ઉપર જઈએ તો લગભગ 97% ગેસોનો સમાવેશ થઈ જાય છે. અહીં સુધી આપણે વાત કરીએ તો સૌથી અગત્યનું જે છે વાતાવરણ, જે 5 ભાગમાં વહેંચાયેલું છે, ક્ષોભ મંડળ, સમતાપ મંડળ, મધ્ય મંડળ, આયન મંડળ અને બાહ્યમંડળ. આ એક્ઝામમાં બહુ પૂછાય છે. અને બીજું, અહીંયા જે ગેસોના વિષયમાં પર્સેન્ટેજ છે એ વધારે પૂછાતું હોય છે. નાઇટ્રોજન, ઓક્સિજનના વિષયમાં બધાને ખબર હોય છે, પણ ધ્યાન રાખજો કે નાઇટ્રોજન, ઓક્સિજન જ્યારે ઓપ્શનમાં ના હોય ત્યારે સૌથી વધુ જ્યારે પૂછેલું હોય કે વાતાવરણમાં સૌથી વધારે ગેસ કઈ મળી આવે છે તો આર્ગન વિશે જણાવવાનું છે. બીજું, કાર્બન ડાયોક્સાઇડ વિશે બહુ વખત એક્ઝામમાં પૂછાય છે કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પર્સેન્ટેજ કેટલું છે, તો 0.03%. પૃથ્વીની સપાટીથી ઉપર આવેલા વાતાવરણમાં ક્ષોભ મંડળ અને સમતાપ મંડળ ખૂબ જ અગત્યનું છે, કેમ કે સમતાપ મંડળ સુધીના વિસ્તારમાં નાઇટ્રોજન, ઓક્સિજન, હિલિયમ, ઓઝોન અને હાઇડ્રોજન જેવી ગેસોનો સમાવેશ થાય છે. અને આ બધી ગેસોમાં ઓઝોનનું પડ પૃથ્વીના તમામ જીવોને રક્ષણાત્મક કવચ તરીકે રક્ષા આપે છે. ઓઝોનની પડ પૃથ્વીને સૂર્યની પારજાંબલી કિરણો અને ગરમી સામે રક્ષણ આપે છે. તો
ઓઝોનના વિષયમાં જે કંઈ બી ચર્ચા આપણે કરીશું એ સમતાપ મંડળ સુધી જ ચર્ચા કરવાના છીએ. ઓઝોન શું છે સૌથી પહેલાં એના વિશે જાણી લઈએ. ઓઝોનનું જે ફોર્મ્યુલા છે તમે જોશો, રાસાયણિક સૂત્ર છે એ O3 છે. O3 એટલે કે આમાં 3 ઓક્સિજન હોય છે. 3 ઓક્સિજનના અણુઓના લીધે ઓઝોન બનતું હોય છે. ઓઝોન વાદળી રંગનો ગેસ છે જે વાતાવરણમાં સૌથી ઓછી માત્રામાં મળી આવે છે. પૃથ્વીથી 50 કિલોમીટર સુધીના વિસ્તારમાં ઓઝોન મળી આવે છે, પણ સૌથી વધુ આની સાંદ્રતા 30થી 32 કિલોમીટર સુધીની ઊંચાઈએ હોય છે. ઓઝોન ગેસ પૃથ્વીના 2 આવરણમાં મળી આવે છે અને બંને જગ્યા આ અલગ અલગ રીતે કામ કરે છે. જેમ કે હું વાત કરું તો 90% ઓઝોન સમતાપ મંડળમાં મળી આવે છે અને 10% ઓઝોન ક્ષોભ મંડળમાં મળી આવે છે, ટ્રોપોસ્ફિયરમાં મળી આવે છે. 10% ઓઝોન જે ક્ષોભ મંડળમાં મળી આવે છે એ માનવ સર્જિત પ્રદૂષણના લીધે ઉત્પન્ન થાય છે, જેને બેડ ઓઝોન કહેવાય છે. કેમ કે આ મનુષ્ય માટે જોખમી અને ઝેરી હોય છે. બેડ ઓઝોનની માત્રા હાઇડ્રોકાર્બન અને નાઇટ્રોજનના ઉપયોગના લીધે વધી રહ્યું છે. હાઇડ્રોકાર્બન્સ અને નાઇટ્રોજનના ઓક્સાઇડ જે છે એ વાહન, ટ્રેન અને કારખાનાઓમાંથી નીકળતા હોય છે, જેનાથી પ્રદૂષણમાં વધારો થાય છે અને આ પ્રદૂષણ બહુ ઝેરી હોય છે, જે મનુષ્ય માટે નુકસાનકારક હોય છે. વિશેષજ્ઞો પ્રમાણે ઓઝોનનું પ્રદૂષણ પ્રતિ ઘન મીટરમાં 1000 માઇક્રોગ્રામથી વધુ ના હોવું જોઈએ. પણ હાલમાં વાત કરીએ તો આની માત્રા લગભગ 120થી 130 માઇક્રોગ્રામની વચ્ચે છે. બેડ ઓઝોન ખૂબ ઓછી માત્રામાં હોવા છતાં જીવજંતુઓ અને વનસ્પતિઓ માટે નુકસાનકારક હોય છે. હવે આપણે ચર્ચા કરીશું બીજી વસ્તુના વિષયમાં, જે છે ગુડ ઓઝોન. ગુડ ઓઝોન સ્ટ્રેટોસ્ફિયર સમતાપ મંડળમાં મળી આવે છે. ત્યાં આની માત્રા 90% છે, જે પારદર્શક પાતળું પડ છે, જે પૃથ્વીને સૂર્યની પારજાંબલી કિરણોથી રક્ષણ આપે છે. સૂર્યમાંથી નીકળતી પારજાંબલી કિરણોના 95થી 99% ભાગને આ પડ શોષી લે છે. એટલે જ આને ગુડ ઓઝોન કહેવાય છે. માનવની રોજિંદી પ્રવૃત્તિઓના લીધે ગુડ ઓઝોનની માત્રા વાતાવરણમાં ઓછી થઈ રહી છે. માનવ તેની રોજિંદી પ્રવૃત્તિઓમાં એર કન્ડિશનર, રેફ્રિજરેટરનો વધારે ઉપયોગ કરે છે, જેનાથી ઇલેક્ટ્રોનિક ઉદ્યોગોમાં આનું નિર્માણ વધુ માત્રામાં થાય છે. બીજું, ફીણ, પેઇન્ટ અને પ્લાસ્ટિક ઉદ્યોગોમાં પણ વધારે પડતા રસાયણોનો ઉપયોગ થાય છે, જેના લીધે વાતાવરણમાં ક્લોરોફ્લોરોકાર્બન, CFC, હેલોજન, મિથાઇલ ક્લોરોફોર્મ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ વાયુઓનું પ્રમાણ વધી રહ્યું છે, જે ઓઝોન સ્તરને નષ્ટ કરે છે, જેનાથી ઓઝોનનું પડ જે છે પાતળું થઈ જાય છે. ક્લોરોફ્લોરોકાર્બન CFCને ફ્રીઓન ગેસ પણ કહેવાય છે. ક્લોરોફ્લોરોકાર્બનની અંદર બહુ બધી ગેસોનો સમાવેશ થતો હોય છે. આ ગેસો સૌથી વધુ ઓઝોન સ્તરને, ઓઝોનના પડને નષ્ટ કરવા માટે જવાબદાર હોય છે. કેમ કે ક્લોરોફ્લોરોકાર્બન ગેસની અંદર ક્લોરીન, ફ્લોરિન અને કાર્બનનું મિશ્રણ હોય છે. ક્લોરોફ્લોરોકાર્બનનું જીવનકાળ લાંબુ હોય છે. વાતાવરણમાં
આનું જીવનકાળ લાંબુ હોવાના લીધે વધુ માત્રામાં સંચય થાય છે. ક્લોરોફ્લોરોકાર્બન સામાન્ય રીતે કોઈ પ્રક્રિયા કરતો નથી, પણ જ્યારે સૂર્યપ્રકાશ વધુ માત્રામાં હોય છે ત્યારે ક્લોરોફ્લોરોકાર્બનના પરમાણુઓમાંથી ક્લોરીન છૂટા પડે છે. આ ક્લોરીન ઓઝોનના 3 પરમાણુઓની સાથે પ્રક્રિયા કરી ક્લોરીન મોનોક્સાઇડ અને ઓક્સિજનની રચના કરે છે. એમાં શું હોય છે કે ક્લોરોફ્લોરોકાર્બનની અંદર જે ક્લોરીન છે એ ઓક્સિજનના જે 3 પરમાણુઓ હોય છે ઓઝોનની અંદર એમાં એને તોડી પાડે છે અને ઓક્સિજનની સાથે પ્રક્રિયા કરી ક્લોરીન મોનોક્સાઇડ બનાવે છે અને ઓક્સિજન અલગ કરે છે. ત્યાર પછી ક્લોરીન મોનોક્સાઇડનું પરમાણુ એક મુક્ત ઓક્સિજનની સાથે મળે છે અને ફરીથી ક્લોરીનને છૂટા પાડે છે અને ઓક્સિજન બનાવે છે. અને આ રીતે દર વખત ક્લોરીનનું નિર્માણ થાય છે. ક્લોરીનનું ઉત્પ્રેરક ચક્ર બને છે. ક્લોરીનનું વધુ પડતું નિર્માણ થવાના લીધે ઓઝોનનું વિખંડન થતું રહે છે. ઓઝોન નાશ પામે છે અને ઓક્સિજનનું પણ નિર્માણ થાય છે અને આ ઓક્સિજન મુક્ત ઓક્સિજનની સાથે મળી ફરીથી ઓઝોન બનાવતું રહે છે. દિવસમાં વધારે સૂર્યપ્રકાશ હોવાના લીધે ક્લોરીનની સાથે ઓઝોનનું ક્ષારણ થાય છે અને રાતના સમયે ઓઝોનનું નિર્માણ થતું હોય છે. પહેલાં જ્યારે પ્રદૂષણ ઓછું હતું ત્યારે ક્લોરોફ્લોરોકાર્બનનો ઉપયોગ ઓછી માત્રામાં થતું હતું, જેના લીધે ઓઝોન પૃથ્વીને કવચ તરીકે રક્ષણ આપતું હતું. પણ હવે ક્લોરોફ્લોરોકાર્બનનો ઉપયોગ વધુ થવાના લીધે એમાં રહેલા ક્લોરીનનો વધુ ઉપયોગ થાય છે, જેના લીધે ઓઝોનની પડ પાતળી થઈ ગઈ છે. પૃથ્વીના દક્ષિણી ધ્રુવો પર ઓઝોનની પડ બહુ જ પાતળી જોવા મળી, જેને ઓઝોન છિદ્રો ઓઝોન હોલ પણ કહેવામાં આવ્યું. સૌથી વધુ જે ઓઝોન છિદ્રો છે એ દક્ષિણી ધ્રુવમાં જોવા મળે છે. ભૂમધ્ય રેખા પર આની અસર ઓછી હોય છે. ઓઝોનનું જે પડ છે જ્યારે જાડું હોય છે ત્યારે પૃથ્વીને રક્ષણ આપે છે અને જ્યારે પાતળું થઈ જાય છે ત્યારે ઓઝોન હોલનું નિર્માણ કરે છે. એટલે જ ઓઝોનના પડની જાડાઈ ડબસન એકમમાં માપવામાં આવે છે. અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો પૃથ્વીથી ઉપર ક્ષોભમંડળ ટ્રોપોસ્ફિયર આવેલું છે અને એની ઉપર સમતાપ મંડળ સ્ટ્રેટોસ્ફિયર આવેલું છે. સમતાપ મંડળની અંદર ઓઝોનની પડ આવેલી છે અને આ ઓઝોનની પડ પૃથ્વીને સૂર્યની અલ્ટ્રાવાયોલેટ કિરણોથી કેવી રીતે રક્ષણ આપે છે એ જોઈ શકીએ છીએ આપણે. અલ્ટ્રાવાયોલેટ કિરણો એટલે પારજાંબલી કિરણો કહેવાય છે. 3 પ્રકારની હોય છે પારજાંબલી કિરણો: અલ્ટ્રાવાયોલેટ એ, અલ્ટ્રાવાયોલેટ બી, અલ્ટ્રાવાયોલેટ સી. જેમાં અલ્ટ્રાવાયોલેટ એ જે છે એ પૃથ્વી સુધી પહોંચી શકે છે, પણ અલ્ટ્રાવાયોલેટ બી અને અલ્ટ્રાવાયોલેટ સી ઓઝોનના પડના લીધે રોકી દેવામાં આવે છે. અલ્ટ્રાવાયોલેટ બી, અલ્ટ્રાવાયોલેટ સી સૌથી વધારે અસરકારક હોય છે, જે સજીવોને સૌથી વધુ નુકસાન પહોંચાડી શકે છે અને સૌથી વધુ ઉર્જા ધરાવતી કિરણો હોય છે. પારજાંબલી કિરણો ઓઝોનની સાથે સાથે ઓક્સિજન વડે પણ શોષાતી હોય છે. સમતાપ મંડળમાં જ્યારે ઓઝોન અને ઓક્સિજન દ્વારા પારજાંબલી કિરણોનું શોષણ કરવામાં આવે છે, શોષવામાં આવે છે, ત્યારે સમતાપ મંડળ ગરમ થઈ જાય છે. એટલે જ કહેવાય છે કે પૃથ્વીથી જેમ જેમ આપણે સમતાપ મંડળમાં ઉપર જઈએ છીએ તેમ તેમ સમતાપ મંડળ ગરમ થતું જાય છે. ઓઝોનના પડમાં છિદ્રો થઈ જશે તો આ પારજાંબલી કિરણો પૃથ્વી સુધી પહોંચશે અને પૃથ્વી
પર રહેવાવાળા જે લોકો છે એમના માટે આ હાનિકારક કિરણો છે, જેનાથી પ્રાણીઓ, વનસ્પતિઓ, મનુષ્ય પર આની આડઅસર જોવા મળતી હોય છે. મનુષ્યના શરીર પર પાળજાંબલી કિરણોના લીધે ચામડીનું કેન્સર, શ્વાસની બીમારીઓ, અલ્સર, મોતિયા જેવા રોગો થઈ શકે છે. આ ઉપરાંત પાળજાંબલી કિરણો DNA અને એન્ટીબોડીને પણ અસર કરતી હોય છે. અહીંયા એક નાનું ચિત્ર આપેલું છે, જેમાં પૃથ્વીના દક્ષિણી ધ્રુવ પર સૌથી પહેલાં 1985માં મળી આવેલું ઓઝોનનો સૌથી મોટો છિદ્ર છે. ઓઝોનના ક્ષયને અટકાવવા માટે દુનિયાભરના દેશો દ્વારા ઓઝોનના સંરક્ષણ માટે વિવિધ સંમેલનો કરવામાં આવ્યા, જેમાં અગત્યનું સંમેલન છે વિયાના સંમેલન અને મોન્ટ્રીયલ પ્રોટોકોલ. જેમાં આપણે સૌથી પહેલાં વિયાના સંમેલનની વાત કરીએ, જે 1985માં થયું. વિયાના ઓસ્ટ્રિયાનું પાટનગર છે, ઓસ્ટ્રિયા દેશ છે તેનું. તો વિયાના સંમેલનની અંદર 1985માં એક પરિષદ થઈ. આ પરિષદમાં ઓઝોન સંરક્ષણ માટે સંશોધન પર આંતર સરકારી સહયોગ અને ઓઝોન સ્તરનો વ્યવસ્થિત દેખરેખ અને ક્લોરોફ્લોરોકાર્બન વાયુનું નિરીક્ષણ. વિયાના સંમેલનમાં 196 દેશોએ ઓઝોન સ્તરને બદલતા માનવ આરોગ્ય અને માનવ પ્રવૃત્તિઓને રોકવા માટે અસરકારક પગલાં અપનાવવા સંકલ્પ લીધું, અને જેનું અમલ 1988થી કરવામાં આવ્યું હતું. બીજું છે મોન્ટ્રીયલ પ્રોટોકોલ. મોન્ટ્રીયલ પ્રોટોકોલ જે છે એ 1987માં કરવામાં આવેલું છે, જે 1 જાન્યુઆરી 1989માં અમલમાં આવ્યું, જેની પ્રથમ બેઠક મે 1989માં ફિનલેન્ડના પાટનગર હેલસિંકીમાં થઈ હતી. મોન્ટ્રીયલ કેનેડામાં આવેલું છે. આ સંમેલન બહુ અગત્યનું માનવામાં આવે છે. મોન્ટ્રીયલ પ્રોટોકોલ સંયુક્ત રાષ્ટ્રની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું, જેમાં વર્ષ 2050 સુધી ઓઝોનના સ્તરને નુકસાન પહોંચાડનાર તત્વોના ઉત્પાદનને નિયંત્રિત કરવામાં આવશે અને ઓઝોનના પડને નષ્ટ કરનાર ક્લોરોફ્લોરોકાર્બન જેવા વાયુઓના ઉત્પાદન અને તેના ઉપયોગને મર્યાદિત કરવામાં આવશે. જેના માટે 1990માં સંધિ કરવામાં આવી. બહુ બધા દેશોએ હસ્તાક્ષર કર્યા. જે હસ્તાક્ષર કરવામાં આવ્યા, જેમાં બહુ બધા દેશોએ ઈસવીસન 2000થી ક્લોરોફ્લોરોકાર્બન અને ટેટ્રાક્લોરાઇડ જેવા વાયુઓના ઉપયોગ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવ્યું. અને સૌથી પહેલાં આ સંમેલનની અંદર ઓઝોનના પડને નુકસાન પહોંચાડનાર પદાર્થોને ઘટાડવામાં આવ્યું હતું. ત્યારે ભારત પણ આ સંમેલનનો સદસ્ય હતો. મોન્ટ્રીયલ પ્રોટોકોલની યાદમાં 19 ડિસેમ્બર 1994ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા જનરલ એસેમ્બલી દ્વારા 16 સપ્ટેમ્બરને ઓઝોન સંરક્ષણ દિવસ તરીકે નક્કી કરવામાં આવ્યું હતું. ત્યાર પછી 16 સપ્ટેમ્બર 1995માં પહેલી વખત ઓઝોન સંરક્ષણ દિવસ અથવા તો ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવ્યું. એટલે જ દર વર્ષે 16 સપ્ટેમ્બરને ઓઝોન દિવસ તરીકે કહેવામાં આવે છે. આશા કરું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, અને જો કોઈ ડાઉટ હોય તો કમેન્ટ કરજો, અથવા નીચે આપેલા નંબર પર વોટ્સએપ કરજો. બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો.